મિત્રો, આ છે કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીની કચેરીનું ભવન અને આ ભવનમાં આ છે રજિસ્ટ્રી શાખા. કોઈ પણ નાગરિક તેમની ફરિયાદ કે અન્ય પ્રશ્નો સંબંધિત અરજી આ રજિસ્ટ્રી શાખામાં આપે છે અને એ અરજી કે ફરિયાદની નકલ પર આ રજિસ્ટ્રી શાખામાંથી રિસીવ કર્યાના સહી સિક્કા કરી આપવામાં આવે છે અને નાગરિકો દ્વારા અપાતી આવી ફરિયાદ અરજી સંબંધિત વિભાગને પહોંચતી કરાય છે અને તેનું નિરાકરણ થાય છે કે જવાબ મળે છે. આ પ્રક્રિયા માટે વધુમાં વધુ 10થી 15 દિવસ થાય છે, પણ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ભરૂચની કચેરીના આ ભવનમાં પ્રથમ માળે આવેલ એક્સ્ટ્રા ચીટની શાખામાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ સરકારી નોકરીના મદમાં મદહોશ છે. તેમના મગજ પર સરકારી નોકરીના ઘમંડનું ભૂત છે. વાણી વ્યવહાર વર્તનમાં તોછડાઈ છે. તેઓ જાણે છે કે સરકારી નોકરી એટલે સિક્યોર્ડ નોકરી. કોઈ નાગરિક તેમની ઉપર ફરિયાદ કરે તો તેમને બચાવવા તેમના ઉપલા અધિકારી હાજર છે જ, અને કોર્ટમાં જાય તો કોર્ટ પણ આવા છકી ગયેલા સરકારી નોકરીના મદમાં મદહોશ બનેલા ઘમંડી તોછડા સરકારી કર્મચારીઓ પ્રત્યે કૂણું વલણ ધરાવે છે એ હકીકત છે. અને તેથી જ આ એક્સ્ટ્રા ચીટની શાખામાં બેસેલા ઘમંડી તોછડા સરકારી નોકરી માટે ના લાયક કહી શકાય તેવા કર્મચારીઓની હિંમત દિન પ્રતિદિન વધતી રહે છે. આ બધું કહેવા પાછળનું કારણ એ છે કે એક નાગરિકે કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી ભરૂચ દ્વારા ભરૂચ શહેરમાં ભારે વાહનોની અવરજવરને નાગરિકોની સલામતીના હિતમાં સવારે 9થી રાત્રિના 8 વાગ્યા સુધી અવરજવર પર પ્રતિબંધના હુકમનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આમ છતાં કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી ભરૂચના જાહેરનામાને ટિશ્યુ પેપર સમજી ભારે વાહનો નાગરિકોના જોખમે ભયજનક રીતે બે રોકટોક બિનધાસ્ત બેફામ દોડે છે. એ જાહેરનામાની પ્રમાણિત નકલ જનહિતમાં એક નાગરિકે તારીખ 14/5/2026ની અરજીથી માંગી છે અને તે પ્રમાણિત નકલ 15 દિવસ સુધી નહીં મળતા પુનઃસ્મરણની અરજી પણ એક્સ્ટ્રા ચીટની શાખાને આપી છે. તેમ છતાં આ અરજીને પણ 35 દિવસ થયા છતાં કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી ભરૂચની કચેરીના ભવનમાં પ્રથમ માળે આવેલ એક્સ્ટ્રા ચીટની શાખામાંથી જનહિત માટે કલેક્ટરશ્રીના જાહેરનામાની પ્રમાણિત નકલ આપવામાં આવતી નથી. આ કચેરીમાં તપાસ કરતા કચેરીમાં બેસેલ એક લબરમૂછીઓ કહે છે, અરજી નીચેથી ઉપર આવતા વાર તો લાગે ને, અને તેની વાતને સમર્થન આપે છે એક મહિલા કર્મચારી. અલ્યા ગાંડાઓ, કલેક્ટર કચેરીમાંના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ રજિસ્ટ્રી શાખામાંથી ફર્સ્ટ ફ્લોર પર એક્સ્ટ્રા ચીટની શાખામાં અરજી આવતા અને પ્રમાણિત નકલ આપવા માટે 35 દિવસનો સમય છતાં પરિણામ નહીં. એ અરજી રજિસ્ટ્રી શાખામાંથી એક્સ્ટ્રા ચીટની શાખામાં આવતા 22 પગથિયા ચડતા વચ્ચે બેહોશ થઈ ગઈ છે કે મરણ પામી છે. અને હા, મોટી વાત તો એ કે આ શાખામાં ખુરશી પર બેસતા મોટા સાહેબ પણ ગુમ જ રહે. ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધની જાહેરનામાની પ્રમાણિત નકલ નહીં આપવા પાછળનું કારણ શું? શહેરમાં ગેરકાયદે યમદૂત બની ફરતા ભારે વાહનોમાં આ ઘમંડી તોછડા સરકારી કર્મચારીનો ભાગ છે કે પછી તે વાહન માલિકો આ ઘમંડીઓને નિયમિત બક્ષિસ આપે છે? કારણ જે પણ હશે, પણ ન કરે નારાયણ અને આ એક્સ્ટ્રા ચીટની શાખામાં બેઠેલા તોછડા ઘમંડી ના લાયક કર્મચારીઓનું કોઈ સ્વજન યમદૂત બની દોડતા વાહનોની અડફટે ચડશે ત્યારે આ ઘમંડીઓના માથેથી તોછડાઈનું સરકારી કર્મચારીના સત્તાના દુરુપયોગનું ભૂત ઉતરશે જ. વિનોદ કરાડે, ટીવી ન્યૂઝ, તર્ક વિતર્ક.